નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મુજપુર ગંભીરા બ્રિજ આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો। આણંદ અને વડોદરા પાદરાને જોડતો બ્રિજ ઘણા સમય બાદ આજરોજ ખુલ્લો મૂકી સમસ્યાનો અંત આવ્યો। પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ પૂજા અર્ચના કરી આ બ્રિજનું લોકાર્પણ કર્યું અને દ્વિચક્રીય વાહન માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। બ્રિજ શરૂ થયો છે આજથી કેટલા લોકોને રાહત થશે શું કહેશો? લગભગ બ્રિજ શરૂ થયા પછી તો ઘણા લોકોને રાહત થઈ કે પહેલાં તો નોકરીયા વખતે રાહત થઈ જશે। પહેલાં જે 7-8 મહિના જે લોકોને જે તકલીફ પડી છે નોકરી ધંધાવાળા, એટલે ખેડા જિલ્લાના અમારા વડોદરા જિલ્લામાં ઓછામાં ઓછા 5 થી 6 હજાર કામદારો જે નોકરી માટે આવતા હતા એ લોકોને ઘણી તકલીફો પડી છે, એટલે એ લોકોને પહેલી રાહત થઈ જશે। અને આજે આપણે જે 2 વ્હીલરનું જે આજથી ચાલુ થઈ ગયું એના લીધે તો 50% આજે પબ્લિકનો લોડ જે મગજ પર હતો ને નીકળી ગયો આજે। એટલે ખરેખર સરકારે આટલું ઝડપી નિર્ણય લીધો છે, સરકારનો બી આભાર માનું છું। અને ખરેખર 8 મહિના બહુ સખત લોકોને દુઃખ થયું છે, લોકોએ ઝઘડાઈ થયા, માથાકૂટે થયો, પણ આવા તો કામ આટલું મોટું કરવાનું એટલે થોડી તકલીફ તો રહે જ। એટલે સરકારે સારી કામગીરી છે અને 50% લોડ અમારો નીકળી ગયો। કે હું એકલબારા ગામનો સરપંચ છું। અમારે દીકરી લાવવાની ખેડા જિલ્લા આણંદ જિલ્લામાંથી અને આપવાની થઈ, એટલે સૌથી વધુ તો અમને એકલબારા વાળાને સૌથી વધુ તો તકલીફ પડી છે। એટલે અમારા માટે એક રાહત અત્યારે એટલી થઈ છે કે 2 વ્હીલર લઈને અમને જ્યાં 30-40 કિલોમીટરનો ફેરો પડતો હતો એ બંધ થઈ ગયો। એટલે એટલું સરસ કામગીરી સરકારે કરી છે, સરકારનો આભાર માનું છું। જે લોકોએ આની અંદર જે સહયોગ આપ્યો બધાનો હું આભાર માનું છું। સરકારી કલેક્ટર સાહેબથી મળીને જે આના માટે જે સરકારે જે નિર્ણય લીધો આટલો ઝડપી અને આટલું સ્પીડમાં કામ કર્યું, અને આજે અને નવો બ્રિજ જે બની રહ્યો છે એ બી આજે બહુ ઝડપથી બની રહ્યો છે, એમને બી સુંદર કામગીરી કરી છે। હું 15 દિવસમાં એક વખત વિઝિટ કરવા આવું છું, એટલે બહુ જોરદાર કામગીરી કરી અમને। શૈલેષભાઈ, પહેલી એપ્રિલથી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે, કેટલી ખુશી, શું કહેશો? આજે 1 એપ્રિલથી જે બ્રિજ ચાલુ થયો છે એની કામદારોને બહુ જ મોટી ખુશી છે, અને જે નોકરિયાત જાય છે એ લોકો માટે બહુ ખુશીના સમાચાર છે। જે 7 મહિનાથી આજે બ્રિજ બંધ હતો એ આજે ચાલુ થઈ ગયો છે। એના માટે જે 50-60 કિલોમીટરનો ફેરો હતો એ લોકોને આજે ઓછો થયો છે અને સૌને ખુશીનો માહોલ છે। પૈસાની કેટલી બચત થશે? પૈસાની અમારે રોજનું 100-150 રૂપિયાનું પેટ્રોલ જતું હતું, એ અમારે આજે જે 27-28 કિલોમીટર ફરવું પડતું હતું અમારે એ આજે નહીં ફરવું પડે, અને અમારે અહીંયાથી સારો એવો 7 કિલોમીટરમાં અમે ઘર જતા રહીશું આજે। આપનું? મારું નામ જયેશ પટેલ, બામણગામ। આતુરતાનો અંત આવ્યો છે, એપ્રિલ ફૂલને બદલે ફૂલ બન્યા છે, શું કહેશો? હવે આ વૈકલ્પિક બ્રિજ તો કેટલાય દિવસથી નોકરિયાતોની ને લોકોની માંગ તો હતી જ, અને એ કામને આજે પૂર્ણાહુતિ મળી અને બ્રિજ ફરી સંપૂર્ણપણે ચાલુ દ્વિચક્રી વાહન માટે પણ થયો છે। એ સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે જેથી કરીને આ નોકરિયાતોને ને રોજિંદા જીવન વાળાને સામાન્ય કામ માટે જે પાદરા વડોદરા આણંદ સાઈડથી જે પાદરા અને પાદરા સાઈડથી આણંદ સાઈડના જે અત્યારે અમારું બમણગામ ગંભીરા દેવાપુર આ બધું શું છે કે પાદરા સાથે વધારે જોડેલું છે, તો એ બધા કોમમાં હવે લોકો ભલે 4 વ્હીલ કે 3 વ્હીલ લઈને નહીં પણ 2 વ્હીલ લઈને પોતાનું કોમ ટૂંકમાં પતાવી શકશે। એ મોટો ખૂબ ખૂબ આભાર છે। એટલે આ કારણે આ બ્રિજ થવાથી પબ્લિકનો અને નોકરિયાતોનો સમય અને પૈસા બંનેનો હવે જે પહેલા સ્થિરતા હતી એવી સ્થિરતા દેખાશે। આ બાકીના જે ગયા મહિનાઓમાં તો નોકરિયાતો અને પબ્લિકનો બેનો પૈસાનો બહુ વ્યય થયો, કારણ કે સમય 20 મિનિટની જગ્યાએ 1.25 કલાક અપડાઉનમાં થતો હતો, અને જે 100 ગ્રામ પેટ્રોલમાં કોમ પતે એની જગ્યાએ 500 ગ્રામ પેટ્રોલ પબ્લિકને બારવું પડતું હતું।